चलो આપણે લાસ્ટ લેક્ચરની અંદર તો કે ભાઈ આપણે વિભાજિત સ્તંભાકૃતિ રહી ગઈ હતી અને એની આગળ આપણે પાસ પાસેની સ્તંભાકૃતિ સ્ટાર્ટ કરી હતી અને પાસ પાસેની સ્તંભાકૃતિની અંદર આપણે 1 મિનિટનું રિમાઇન્ડ અપાઈ દઉં છું શું શું આપણે ભણ્યા હતા એટલે તમને યાદ આવી જાય। પાસ પાસેની સ્તંભાકૃતિની અંદર મેં તમને ભણાવ્યું હતું કે જ્યારે એક કરતાં વધુ પ્રકારની માહિતી હોય ત્યારે પાસ પાસેની સ્તંભાકૃતિ દોરવામાં આવે છે। એમાં ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું હતું, જો આ તમે બાલાજીનું મેં એક્ઝામ્પલ આપ્યું હતું, યાદ રાખો। જો જ્યારે મારે નકરી બટેકાની વેફર્સનું જ કેટલું વેચાણ થાય છે એ પર માહિતી દોરવાની હોય તો હું કેવું દોરીશ? સ્તંભ આકૃતિ દોરીશ। પરંતુ જ્યારે મને એમ આપ્યું કે ભાઈ માર્કેટની અંદર બટેટાની વેફર્સ અને ટામેટાની વેફર્સ બંનેનું કેટલા વેચાણ થાય છે તો માહિતી કેટલી? એક કરતાં વધી ગઈ, કેટલી માહિતી થઈ? ચલો કમેન્ટ આપો મને। 2, હા, એક કરતાં વધુ, બસ ઓકે ડન। આપણા રૂલ્સ યાદ રાખવાના। ઓકે, હવે માહિતી એક કરતાં વધી ગઈ છે એટલે કેટલી માહિતી છે? 2 હા બોલો, દેખાતું નથી સર, आप सॉल्व करे। हाँ 1 मिनिट તમારી પ્રોબ્લેમ બધી સોલ્વ થઈ જશે। જો અહીંથી સરે કીધું કે અહીંથી કમ્પ્લીટ દેખાય છે, જેને કાંઈ પણ ઇશ્યુ હોય તે રીજોઈન્ટ થાય। ઓકે ડન। ચલો આજે આપણો ટાઈમ વેસ્ટ નહીં કરીએ। હા, મારો ટાર્ગેટ પ્રમાણે મારે ભણાવતું નથી તમને, એટલે ધ્યાન આપો। ચલો હવે તો મેં લાસ્ટ લેક્ચરની અંદર કીધું હતું એક કરતાં વધુ પ્રકારની માહિતી હોય ત્યારે શું દોરવામાં આવે છે? પાસ પાસેની સ્તંભાકૃતિ દોરવામાં આવે છે। એમાં આપણે વાત કરી હતી કે જો નકરી ગરીબી આપી હોય ને કે ભાઈ મારે ભારત દેશની ગરીબી જોતવી છે કે ગરીબીની શું માહિતી છે તો હું શું દોરીશ? સ્તંભ આકૃતિ દોરીશ। પરંતુ એ જ પ્રશ્નને હું ચેન્જ કરીશ। કેવી રીતે? હું એમ કહું કે મારે ભારત દેશની અંદર ગ્રામીણ ગરીબી અને શહેરી ગરીબી બંનેની માહિતી જોઈએ છે તો કેવો સ્તંભ દોરવામાં આવશે? ચલો કમેન્ટ કરો મને ફટાફટ। વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ। ચલો ડન। પાસ પાસેની સ્તંભાકૃતિ દોરવામાં આવે છે। ચલો અહીંયા સુધી તમારો કોન્સેપ્ટ ક્લિયર છે તો આગળ કન્ટિન્યુ કરવું સ્ટુડન્ટ્સ? ચલો રિપ્લાય આપો મને। ઓકે ડન। હવે આજે મારે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવી છે। હવે વિભાજિત સ્તંભ આકૃતિ એટલે પ્રશ્ન થાય કે ભાઈ જ્યારે એક જ પ્રકારની માહિતી હોય ત્યારે સ્તંભાકૃતિ દોરવામાં આવે, એક કરતાં વધુ પ્રકારની માહિતી હોય ત્યારે પાસ પાસેની સ્તંભાકૃતિ દોરવામાં આવે, તો વિભાજિત સ્તંભાકૃતિ કેવી કન્ડિશનમાં દોરવામાં આવે? ધ્યાન આપો, અટેન્શન એવરીબડી। આજે અહીંયા ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ ચાલે છે એટલે ધ્યાન અહીંયા જ રાખજો, બરાબર? વિભાજિત સ્તંભાકૃતિ એટલે શું? તો કે ભાઈ જ્યારે કોઈ એક સ્તંભ છે, કોઈ એક સ્તંભને દરેક વિભાગે શું કીધું? એક સ્તંભને દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં શું કરવામાં આવે? વહેંચવામાં આવે। ઉદાહરણ તરીકે અહીંયા ધ્યાન આપો કે મેં શું કીધું તો કે ભાઈ ગરીબી કેટલી કીધી? ધ્યાન આપજો, અહીંયા ખાલી એક્ઝામ્પલ સમજાવું છું કે ભાઈ 70% ગરીબી છે। હવે આની અંદર હું ભાગ પાડું ને કે આ છે ગ્રામીણ ગરીબી છે અને ઉપર રહી એ શહેરી ગરીબી છે। આ મેં ભાગ પાડ્યો, એક જ સ્તંભના મેં શું કર્યા? વિભાગ કર્યા। આ જેને હું વિભાગ કરું છું ને એને શું કહેવામાં આવે છે? વિભાજિત સ્તંભ આકૃતિ કહેવામાં આવે છે। તમે જો એ વ્યાખ્યા ઉપરથી એટલે ખ્યાલ પડે કે જ્યારે સ્તંભ આકૃતિને તેના મૂલ્યને શું કહેવામાં? તેનું જે મૂલ્ય છે, માની લો કે 70 છે, એમાંથી ગ્રામીણ ગરીબીનું મૂલ્ય કેટલું છે? ગ્રામીણ ગરીબીનું 30% અને શહેરી ગરીબી છે એ 40% છે। તો હવે આમાં સાંભળો, ટોટલ બંનેનું કેટલું છે? ટોટલ મારી પાસે કેટલી ગરીબી છે? 70% ગરીબી છે। હવે આને મારે શું કરવાનું છે તો કે ભાઈ ગ્રામીણ ગરીબી અને શહેરી ગરીબી બંનેના શું કરવાના છે? વિભાગ કરવાના છે। હવે તો મારી પાસે 70 શું છે? 70% ફૂલ ગરીબી છે। હવે આનું હું શું કરીશ? વિભાગ કરીશ। જેમ કે આ 30% ગરીબી છે તો 30% ગરીબી કેની કહેવાય? ગ્રામીણ ગરીબી। અને આ 40% ગરીબી કેની છે? શહેરી ગરીબી। જો મેં એનું મૂલ્ય પ્રમાણે ભાગ પાડ્યા, કેવી રીતે મૂલ્ય પ્રમાણે? તો કે ભાઈ ટોટલ ગરીબી કેટલી છે ઇન્ડિયાની અંદર? 70% છે। અંદાજિત આંકડો છે, કોઈ બુક્સમાં શોધવાનું નથી। ઓકે ડન। આ કાલ્પનિક આંકડો છે તો માની લો કે ફોર એક્ઝામ્પલ 70% ગરીબી છે। હવે એ 70% ગરીબીને મેં જો તેના મૂલ્ય પ્રમાણે ગ્રામીણ ગરીબી 30% અને શહેરી ગરીબી 40%, એના મૂલ્યના પ્રમાણમાં જેને વિભાગ કરવા
પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? વિભાજિત સ્તંભ આકૃતિ કહેવામાં આવે છે. ચલો અર્થમાં જેનો કોન્સેપ્ટ ક્લિયર થયો હોય વિદ્યાર્થીઓ થઈ ગયો તો ઓકે ડન કહી દો. ચલો હું આગળ વધું. કઈ ક્વેશ્ચન હોય તો અહીંયા જ પૂછી લીધું કારણ કે અર્થ ઈ પાયો છે. ઓકે ડન. ચલો હવે જેને હા બોલો. હવે જો સાંભળો આ નો લખવાનું કે જ્યારે સ્તંભ એમ નહીં લખવાનું. તમે ડાયરેક્ટ એમ લખી નાખો કે એમ લખી નાખો ને કે આકૃતિમાં જ્યારે સ્તંભના મૂલ્યને તેના પેટા વિભાગને એકથી વધુ પેટા વિભાગો. જો પેલા મારી પાસે આ સ્તંભ છે, સાંભળો એમ એક મિનિટ. આ 70% નો મારી પાસે સ્તંભ છે તો એ શું હોય? દરેક સ્તંભ એટલે અલગ અલગ સ્તંભ હશે ને. મારી પાસે હવે મારે જો ઉદાહરણ તરીકે મારે અલગ અલગ રાજ્યની ગરીબી આપી હોય, ગુજરાતની ગરીબી, કેરળની ગરીબી, મહારાષ્ટ્રની ગરીબી, ઉત્તર પ્રદેશની ગરીબી, બિહારની ગરીબી, અલગ અલગ ગરીબી આપી હોય અલગ અલગ રાજ્યોની, તો અલગ અલગ સ્તંભ આવશે કે નહીં આવે? ચાલો કમેન્ટ કરો. જેને ક્વેશ્ચન પૂછો એને સમજાવવાની કોશિશ કરજો. કારણ હા બસ તમે તારે ક્વેશ્ચન પૂછવાના, મારું કામ જ તમને શીખવાડવાનું છે. ઓકે ડન. ચલો તો કે ભાઈ અહીંયા દરેક સ્તંભ એટલે અલગ અલગ સ્તંભ હશે. અલગ અલગ સ્તંભને તેના મૂલ્યના શું કરવામાં આવે? પેટા વિભાગમાં વહેંચવામાં આવે. જેમ કે આ અલગ અલગ આ 70 નો સ્તંભ છે. પછી એ ફોર એક્ઝામ્પલ તમને એક્ઝામ્પલ તરીકે હું સમજાવું તો અહીંયા ધ્યાન આપો એક મિનિટ કે માની લો આ 70% ગરીબી છે. ઉદાહરણ તરીકે ગુજરાતની ગરીબી હું લઈ લઉં છું, પછી હું બિહારની ગરીબી લઈ લઉં છું. તો અલગ અલગ સ્તંભ છે એને જો આ એક જ સ્તંભની અંદર મેં અલગ અલગ સ્તંભ કહેવાય. કેવી રીતે? તો આ ગ્રામીણ ગરીબી છે તો 30% ગરીબીનો આ સ્તંભ થયો. આ સ્તંભ થયો કે નો થયો? આ 30% નો સ્તંભ થયો. આ કઈ ગરીબી છે મારી પાસે? આ ગ્રામીણ ગરીબી છે. પછી હું જે આ સ્તંભ દોરું છું કયો છે? શહેરી ગરીબી. કેટલી ગરીબી છે શહેરી ગરીબી? 40% છે. ટોટલ ગરીબી કેટલી છે? 70% છે. તો કે ભાઈ દરેક સ્તંભને એકથી વધુ, જો આમાં એક જ સ્તંભની અંદર વધુ ભાગ પાડ્યા, એકથી વધુ પેટા વિભાગ એટલે કીધું છે એકથી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે તેને વિભાજિત સ્તંભ આકૃતિ કહેવાય છે. એક જ સ્તંભમાં અલગ અલગ ભાગ પાડવામાં આવે છે, અલગ અલગ પેટા વિભાગ પાડવામાં આવે છે. તેથી જ આ સ્તંભ આકૃતિનું નામ શું છે? વિભાજિત સ્તંભ આકૃતિ. ચલો અહીંયા કોન્સેપ્ટ ક્લિયર થાય છે તમારા લોકોનો? આન્સર કરો મને. જેને ક્વેશ્ચન પૂછો છે નો સમજાય તો બેટા ફરીથી મને પૂછી શકો છો. ચલો ઓકે ડન. તમારો કોન્સેપ્ટ ક્લિયર? ઓકે ડન. ચલો આગળ વધીએ. ઓકે હવે શું છે તો કે ભાઈ આપણે તમે એમ કહેશો ચલો મેડમ સ્તંભ તો સમજાઈ ગયો કે ભાઈ કોઈ સ્તંભ છે તેના પેટા વિભાગમાં તેના મૂલ્ય પ્રમાણે જે પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? વિભાજિત સ્તંભ આકૃતિ કહેવામાં આવે છે. એ તો સમજાઈ ગયું. ચલો મને આ તો સમજાઈ ગયું કે ભાઈ 70% ટોટલ ગરીબી છે. એક મિનિટ હો બેટા. ચલો મારી પાસે ટોટલ 70% ગરીબી છે. એમાં આપણે કેવી વાત કરી હતી તો કે ભાઈ 30% ગ્રામીણ ગરીબી હતી અને 40% શહેરી ગરીબી હતી. હવે મારી પાસે આ ગરીબી છે, હું ડાયરેક્ટ આમ કહી નાખું તો ભાઈ 30% ગ્રામીણ ગરીબી અને 40% શહેરી ગરીબી. સમજાય ખરી પરંતુ મને જોતા તરત જ સમજી જાય. તો વિદ્યાર્થીઓ કમેન્ટ કરો મને. આપણે જો આલેખમાં આપણે સૌથી પહેલા ભણ્યા હતા શું તો કે ભાઈ આલેખનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સમયનો બચાવ. જે નોન એજ્યુકેટેડ પીપલ છે, અભણ વ્યક્તિ છે, તેને પણ ખ્યાલ આવી જવો જોઈએ. તો આમાં તમને કન્ફ્યુઝન ઊભું થાય. શું થાય તો કે ભાઈ આમાં આ 30% ગ્રામીણ ગરીબી હશે કે 40% ગ્રામીણ ગરીબી હશે એ પ્રશ્ન ઉદ્ભવે. તો આલેખનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તમારા મનમાં બિલકુલ પણ શંકા હોવી જોઈએ નહીં. તમને જોવો અને તરત જ ખ્યાલ આવી જોઈએ. એટલા માટે આ આલેખને અલગ પાડવા માટે, ગ્રામીણ ગરીબીથી શહેરી ગરીબીને અલગ પાડવા માટે શું થાય છે તો કે ભાઈ અલગ રંગ કે શેડનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા હું ગ્રામીણ ગરીબી છે એના બોક્સને ખાલી રાખું છું અને શહેરી ગરીબીના બોક્સને હું આવી રીતે ડ્રો કરું છું. તો હવે ગ્રામીણ ગરીબી અને શહેરી ગરીબી ચોખ્ખી અલગ રીતે દર્શાવી જાય છે કે ન દર્શાવે? આમાં તો કોઈ ભણેલાની જરૂર છે ને. સામાન્ય વ્યક્તિ તમારા ઘરે પેરેન્ટ્સ હોય ને જે નોન એજ્યુકેટેડ હોય એને બી ખ્યાલ આવી જાય કે જે બોક્સ ખાલી છે
કેવી છે તો કે ભાઈ ગ્રામીણ ગરીબી છે। જે બોક્સ ભરેલું છે એ શું છે શહેરી ગરીબી છે। તો આમાં એ જ તે તો કે ભાઈ હવે અહીંયા હું ગ્રામીણ ગરીબી છે એ શું કરીશ ખાલી રાખીશ અને શહેરી ગરીબીના બોક્સને ડ્રો કરી નાખીશ। તો હવે આમાં તમે જો અલગ રંગ કે શેડનો ઉપયોગ કરવાથી ગ્રામીણ ગરીબી અને શહેરી ગરીબી આકર્ષક રીતે લાગે છે કે નથી લાગતી? ચલો કમેન્ટ કરો ફટાફટ સ્ટુડન્ટ્સ। સમજાય છે? કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ કે જો હવે આમાં મારો ટાઈમ બિલકુલ નહીં બગડે। હવે મને અહીંયા પેલા શું જોવાનું આ તો આપણી પાસે એક જ સ્તંભ છે એટલે તમે ઈઝીલી સમજી શકો। હવે માની લો અલગ અલગ સ્તંભ હોય તો તમારે ગ્રામીણ ગરીબી અને શહેરી ગરીબીમાં તમારે દર વખતે જોવું પડે 30%, 40%, 50%, 60% એવો જોવામાં ટાઈમ બગડે। પરંતુ જો ગ્રામીણ ગરીબી અને શહેરી ગરીબીમાં રંગ કે શેડનો ઉપયોગ કરેલો હોય તો તમારે ડાયરેક્ટ શું કરવાનું હોય રંગ અને શેડ જોવાના હોય તો ડાયરેક્ટ તમને ઈઝીલી આકર્ષક રીતે આમ લાગે કે ન લાગે? આલેખ તમે જુઓ તો હવે શહેરી ગરીબી હશે અહીંયા ડ્રો કરેલું છે, જ્યાં ગ્રામીણ ગરીબી હશે એકદમ બ્લેન્ક એટલે કે ખાલી છે। તો આ શેના માટે તો જો વિભાજિત સ્તંભ આકૃતિની અંદર રંગ કે શેડનો ઉપયોગ કરવામાં આવે છે જેથી આલેખ છે તમારો કેવો આકર્ષક લાગે। તમે જો ઘણી જગ્યાએ તમને પ્રોજેક્ટ આપે સ્કૂલની અંદર તમે જ્યારે નાના હશો ત્યારે પ્રોજેક્ટ આપતા તમને ખબર છે આપણે પ્રોજેક્ટની અંદર બહાર તમે લોકો ડિઝાઇન કરો મહેંદી દોરે અથવા XYZ ગમે તે ડિઝાઇન દોરે જેથી આલેખ કેવો લાગે આકર્ષક લાગે કે નથી લાગતું? ચલો કમેન્ટ કરો ફટાફટ આન્સર આપો લાગે છે કે નથી લાગતું યસ યા નો? હા તેવી જ રીતે જો આપણો આલેખ આવો સિમ્પલ દોરેલો હોય તો આપણને કેવી રીતે લાગે પણ એટલો બધો આકર્ષક લાગે ને હવે કોઈ માની લો ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિનું ચિત્ર છે અથવા માની લો તમને જ તે કોઈ વ્યક્તિ હુબેહુ કોઈ ડ્રોઈંગકાર છે કે જે તમને દોરે છે હુબેહુ તમને જ દોરે પણ તમારી જે ડ્રોઈંગ હશે પેન્સિલથી દોરેલી હશે એ કેવી લાગશે અને ચિત્રથી દોરેલી હશે એ કેવી લાગશે? રંગ પૂરેલો હોય એ સારી લાગશે કે પેન્સિલથી દોરી હશે એ સારી લાગશે? ચલો કમેન્ટ કરો તમે કયો ચલો આન્સર આપો। પેન્સિલથી દોરેલી આકૃતિ સારી લાગે કે કલરથી વ્યવસ્થિત આમ રંગ પૂરો એ સારી લાગે? વેરી ઓકે ડન એટલા જ માટે કહું છું કે જો આપણા આલેખની અંદર અલગ રંગ કે શેડનો ઉપયોગ કરવામાં આવે તો આલેખ કેવો લાગે છે આકર્ષક લાગે કે ન લાગે? તમે જો ઘણી કંપનીઓ સાંભળો એક મિનિટ તમને આપો ઘણી કંપની છે ને એના બ્રાન્ડથી ઓળખાતી હોય એના લોગોથી ઓળખાતી હોય। ઉદાહરણ તરીકે આઈફોન છે તો આઈફોનનું સિમ્બોલ શું છે કોઈ મને કહેશે? વેરી ગુડ એપલ। હા બસ સફરજન અરે આવી કમેન્ટ ને એપલ। ચલો જે આઈફોન છે એનો સિમ્બોલ શું છે તો એપલ। હવે તમે જો ગમે ત્યારે તમે એના તમારે કંપનીનો નામ કે એવું કંઈ વાંચવાની જરૂર પડશે ડાયરેક્ટ તમે સિમ્બોલ જોઈને ઓળખી જાઓ છો કે નથી ઓળખી જતા? ઓળખો છો કે નથી ઓળખતા? હવે રેડમીનો હા પછી એમઆઈનો ફોન આવે એમાં કંઈક આમ એમ કરેલું હોય છે આમ લીટો કે એવું કંઈક હોય છે ને સમથિંગ હા તો તમે જુઓ ઘણી વાર તમે કોઈ બી વસ્તુને એના સિમ્બોલથી ઓળખી જાઓ છો। એટલા જ માટે આલેખમાં પણ એ જ છે કે તમે રંગ અને શેડનો ઉપયોગ કરો કે જેથી આલેખ કેવો લાગે આકર્ષક લાગે અને જેથી જોનારને વાંચવાનું મન થાય આલેખને જોવાનું મન થાય એટલા માટે રંગ કે શેડનો ઉપયોગ કરવામાં આવે તો આલેખ કેવો લાગે આકર્ષક લાગશે કે નહીં લાગે? ચલો તમે જોજો લાગશે ને? ઓકે ડન। હવે આ જે બાબત છે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા એ મેં તમને સમજાવી દીધેલા છે છતાં હું સમજાવું છું કે આલેખ તો કે ભાઈ આલેખની અંદર પહોળાઈ કેવી હોય તમે કયો આલેખ? આમ તો આપણે સૌથી પહેલા આલેખ દોરી નાખીએ કારણ કે આલેખ દોરશું તો જ ખબર પડે બરાબર। અત્યાર સુધી આપણે ભણ્યા છીએ કે ભાઈ તાજમહેલ આગ્રામાં આવેલો છે અને એને એમના ડાયરેક્ટ તમારે તાજમહેલ વિશે નિબંધ લખવાનો છે તો એવી ખૂબ મજા ખાસ આવે નહીં પરંતુ જો જોયેલો હોય તો વ્યવસ્થિત રીતે લખી શકો કે ના લખી શકો એવું છે। એટલા માટે આપણે આલેખને વ્યવસ્થિત રીતે ડ્રો કરીએ પછી હું તમને એ બાબતે ક્વેશ્ચન સમજાવી શકું વ્યવસ્થિત રીતે। ચલો આ મારી પાસે અત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ છે તો એની અંદર તમારે મારી પાસે ટોટલ તમારે મને એની રકમ કહેવાની છે બરાબર। તો અહીં આપણે સૌથી પહેલા શું માહિતી છે એ મને કોઈ કહેશે તો કે ભાઈ તમે જો એમાં 3 પ્રકારની માહિતી છે ગ્રામીણ ગરીબી
તો જે સ્તંભ આપેલા છે એમાં વેચાણ આપેલું છે કે ગામડામાં કેટલું વેચાણ થાય છે, સિટીમાં કેટલું વેચાણ થાય છે, એવી માહિતી આપેલી છે. પાના નંબર 6 ઉપર તમે જોઈ શકો છો, દેખાય છે? ઓકે, ડન. તો હવે શહેરી ગરીબી અને ઊંચો અહીંયા તમતારે પહેલા ડાયરેક્ટ માહિતી લખું છું, એટલે તમારે એ ઉપરથી મને કહેવાનું છે, બરાબર? ઓકે, અહીંયા હું મંથ લખી નાખું છું. મેં અહીંયા આપણા બોર્ડની અંદર એટલી બધી જગા નથી કે હું રકમ લખી શકું, એટલે તમારે મને રકમ કહેવાની છે, બરાબર? હું જ્યારે પૂછું ને ત્યારે હું મંથ લખી નાખું છું, બરાબર? સૌથી પહેલા મને કહો કે આડી ધરીને કઈ ધરી કહેવાય? ચલો આન્સર તમારે આપવાના જ મને. તમે કેટલા એક્ટિવ છો મારા લેક્ચરની અંદર એ આ ઉપરથી ખ્યાલ આવે મને. ચલો કહો આડી ધરીને કેવી ધરી કહેવાય? આડી ધરીને બેટા કઈ ધરી કહેવાય? અરે ચલો સ્વતંત્ર તો બસ ઓકે ડન. અહીંયા ધ્યાન આપો. ચલો સ્વતંત્ર તો કહેવાય, પરંતુ હા બોલો 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 અવાજ ચોટે છે બેટા. એકદમ કરો, એમ કામ કરો તમે રીજોઈન્ટ થઈ જાઓ, કઈ પ્રોબ્લેમ હોય તો. હવે એક મિનિટ, તમારે પ્રોબ્લેમ સોલ્વ કરે. મારો અવાજ આટલો મોટો છે તો બી પ્રોબ્લેમ થાય તમારે?